નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ 17 પૂરું કર્યું હતું અને સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક વચ્ચેનો તફાવત, રાઈટ? હવે આપણે જોઈશું ઉદાહરણ નંબર 18. તો ઉદાહરણ નંબર 18 એવું છે કે બે ધન સંખ્યાઓ આપેલી છે. બે ધન સંખ્યાઓ, એકનું નામ a અને બીજાનું નામ b, ના સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક. તો બે ધન સંખ્યાઓ, શબ્દ ખાસ, બે ધન સંખ્યાઓ a અને b માટે સમાંતર મધ્યક કેટલો આપ્યો છે? તો કે સમાંતર મધ્યક ઇઝ ઇક્વલ ટુ છે 10. ઓકે, તો સમાંતર મધ્યક a અને b નો સમાંતર મધ્યક શું થાય? a + b/2 બરાબર 10. એટલે કે a + b બરાબર 10 ગુણ્યા 2, એટલે કે a + b બરાબર 20. સમાંતર મધ્યકને દર્શાવાય કેપિટલ A વડે, એટલે કેપિટલ A બરાબર આટલું આપ્યું છે, રાઈટ? આ થયું આપણા માટે પરિણામ નંબર 1. બીજું આપણને શું કીધું છે? આપણને એવું કીધું છે અને સમગુણોત્તર મધ્યક 8 હોય, એટલે સમાંતર મધ્યક 10 અને સમગુણોત્તર મધ્યક એને શેના વડે દર્શાવી છે? G વડે. બધાને યાદ હશે, G બરાબર 8. G ની કિંમત કેટલી થાય? તો √AB બરાબર 8. a અને b નો સમગુણોત્તર મધ્યક કહેવાય √AB. બે બાજુ વર્ગ કરો તો ab નો વર્ગ √AB નો વર્ગ કરશો તો આ બાજુ 8 નો વર્ગ કરશો. √AB નો વર્ગ, રૂટ ને વર્ગ કેન્સલ, એટલે શું થઈ જશે? ab બરાબર 8 નો વર્ગ કેટલો થાય? 64. પ્રશ્ન શું છે? તો કે પ્રશ્ન એવો છે તો તે સંખ્યાઓ શોધો. તમારે એ સંખ્યાઓ શોધવાની છે. આ પરિણામ નંબર 2 થયું, રાઈટ? તો તમે જુઓ, અહીંયા કેટલા અજ્ઞાત a અને b, આ સમીકરણ નંબર 1. અહીંયા કેટલા અજ્ઞાત a અને b, આ સમીકરણ નંબર 2. એનો મતલબ એવો થયો કે બે અજ્ઞાત છે ને બે સમીકરણ છે, એટલે ઉકેલ મળે ને મળે, બરાબર? તો બે અજ્ઞાત હોય તો બે સમીકરણો હોવા જરૂરી છે. ક્લિયર બધાને? અહીંયા તમે જોઈશો કે શું કરાય, તો આમાંથી b ને સૂત્રનો કરતા બનાવાય અથવા તો a ને સૂત્રનો કરતા બનાવાય અને અહીંયા જઈને મૂકી આવે. તો આપણે સમીકરણ 2 માંથી b બરાબર 64/a એ પરિણામ નંબર 1 માં મૂકતા, બરાબર? આવું તમે શીખેલા હશો. જો a + b ને અહીંયા કંઈક a - b હોય તો લોપની રીત વાપરે, આમાં લોપની રીત તો વાપરી નહીં શકીએ. એટલે આમાંથી સૂત્રનો કરતા કોઈ એકાદાને બનાવી નખાય. b ને સૂત્રનો કરતા બનાવે, 64/a આવે, એ 64/a અહીંયા જઈને મૂકી આવે. સમીકરણ નંબર 1 શું છે? તો a + b બરાબર 20 આવું છે. a + b ની જગ્યાએ શું આવશે? 64/a બરાબર 20. આ a આ બાજુ ગુણાય તો a² + 64/a બરાબર 20, રાઈટ? હવે આ a આ બાજુ ગુણાઈ જાય, આ લસા લેતા તો આવડે ને. હવે a આ બાજુ ગુણે શું થાય? a² + 64 બરાબર 20a. આ 20a આ બાજુ આવે એટલે a² - 20a પ્લસ 64 બરાબર 0. ક્લિયર બધાને આટલું? હવે એમ કે 64 ના એવા ભાગ પાડો કે સરવાળો કરતા 20 થાય. તો 88 64 કરી, પણ 8 ને 8 તો 16 થાય, અહીંયા 20 કી જાય. તો 16 ચોક 64 કરે તો કે હા 16 ચોક 64 થાય અને 16 ને 4 20 થઈ જાય. એનો મતલબ એમ થયો કે a² ના a² -20a ની જગ્યાએ શું લખાય? તો કે -16a - 4a -16a - 4a -20a થઈ જાય. આ બધી 10માની રીત છે, 9 10 ની, બરોબર? આ કઈ 9 એમાં છે જ નહીં 11 સાયન્સમાં આના માટે. પ્લસ 64 બરાબર 0, રાઈટ? તો અહીંયા તમારે આ બે પદ થયા, આ બે પદ થયા. આમાંથી શું કોમન નીકળે? તો કે a કોમન નીકળે. અંદર હું વચ્ચે તો કે a - 16. આમાંથી શું કોમન નીકળે? તો કે 4 કોમન નીકળશે, પણ આપણે -4 કોમન કાઢ્યા. કેમ? કારણ કે જો -4 કોમન કાઢો તો અહીંયા a વધે, અહીંયા -16 થઈ જાય. તો a - 16 a - 16 બહાર નીકળે, એટલે જોઈ લ્યો -4a પ્લસ 16 ચોક 64 થઈ જાય ને. તો હવે આમાંથી શું કોમન નીકળે આખામાંથી? તો કે a - 16. a - 16 કોમન કાઢો એટલે અહીંયા શું હોય? તો કે a, અહીંયા શું હોય? તો કે -4 બરાબર 0. એટલે a - 16 બરાબર 0 અથવા a - 4 બરાબર 0. જો તમે a બરાબર 16 લ્યો અથવા a બરાબર 4 થાય. એટલે પહેલો પ્રશ્ન, જો a બરાબર 16 લઈએ
આપણે સ્ટાર્ટિંગ એ બરાબર 16 થી લઈને એ બરાબર 4 લેવાનું. જો એ બરાબર 16 લઈએ તો બી બરાબર કેટલા મળે? અહીંયાથી મળી જાય અથવા તો અહીંયાથી મળી જાય, તમને જ્યાંથી ઈચ્છા પડી. તો એ બરાબર 16 સમીકરણ નંબર 1 માં મૂકતા આમાં મૂકી દો, કોઈ વાંધો નથી. સમીકરણ નંબર 1 શું છે? તો કે a પ્લસ બી બરાબર 20. અહીંયા તમે 16 લખી નાખો પ્લસ બી બરાબર 20. આ 16 ઓલી બાજુ જાય તો બી બરાબર કેટલા થાય? 20 માઇનસ 16 એટલે બી બરાબર 4. એટલે કે જો a બરાબર 16 તો બી બરાબર 4. રાઈટ. હજી તમારે a બરાબર 4 લઈ જવાનું. જો તમે a બરાબર 4 લ્યો તો a બરાબર 4 સમીકરણ નંબર 1 માં મૂકતા સમીકરણ નંબર 1 ની અંદર મૂકી દો a બરાબર 4. સમીકરણ નંબર 1 શું છે? a પ્લસ બી બરાબર 20. અહીંયા 4 મૂકો, 4 પ્લસ બી બરાબર 20. આ 4 ઓલી બાજુ જાય, બી બરાબર 20 માઇનસ 4 એટલે કે બી બરાબર 16. રાઈટ. તો a બરાબર 4 લ્યો તમને બી બરાબર 16 મળે છે. એટલે કે જો a બરાબર 4 તો બી બરાબર, ટૂંકમાં 1 ને 4 લ્યો તો બીજું 16 મળે, 1 ને 16 લ્યો બીજું 4 મળે. રાઈટ. તો એનો મતલબ એમ થયો, તેથી માંગેલી બે સંખ્યાઓ કઈ હશે? બે સંખ્યાઓ 16 અને 4 અથવા 4 અને 16, જે બોલવું એ લખી શકાય. બરાબર, જે બોલવું હોય. અને કદાચ એક જ લખો ને 16 અને 4 હશે તો પણ ચાલે. રાઈટ. તો આ તો આપણો ઉદાહરણ નંબર 18. આઈ થિંક બધાને સમજાણો હશે, એકદમ ઇઝી હતો. જેમ રકમ કીધી હતી, અહીંયા બે ઇક્વેશન બની ગયા પછી તો રાજા થઈ જાય. હકીકતમાં સાયન્સના છોકરાઓને આટલા આવ્યા પછી એમ કહી દેવાનું હોય એ અને બી તમારી જાતે મેળવી લેજો, અને એ મેળવી પણ લે, કારણ કે એટલી કેપેસિટી એનામાં આવી ગઈ હોય. ક્લિયર બધાને આટલું? ચાલો, આ ઉદાહરણ નંબર 18 કમ્પ્લીટેડ. હવે આપણે સ્વાધ્યાય તરફ જવાનું છે. ચાલો તો સ્ટાર્ટ કરશું સ્વાધ્યાય 9.3. ક્લિયર? સ્વાધ્યાય 9.3. ચાલો જોઈએ સ્વાધ્યાય 9.3 એના દાખલાઓ જોતા જઈએ. ધ્યાન આપજો. 9.3 એનો પહેલો દાખલો. તો કેટલા દાખલાઓ માટે કોમન સૂચના છે? તો કોમન સૂચના એકેય માટે નથી. તમને કહી દીધું સમ ગુણોત્તર શ્રેણી છે, એવું કહી દીધું છે. કેવી શ્રેણી છે? સમ ગુણોત્તર શ્રેણી. જો ન કીધું હોય તો આપણે ચેક કરવાનું કે આ સમ ગુણોત્તર શ્રેણી છે કે નહીં. આના માટે તમને એવું આપ્યું છે 5/2, 5/4, 5/2, 5/4, 5/8 અપ ટુ. આના માટે તમારે 20મું પદ અને nમું પદ શોધવાનું છે. એટલે તમારે a20 અને an આ બે મેળવવાના છે. તો આપેલ શ્રેણી માટે પહેલા પ્રથમ પદ વિચારો જોઈએ કયું હોય છે. આપેલ શ્રેણી માટે તો કે પ્રથમ પદ a બરાબર કેટલા દેખાય છે? તો કે 5/2. સામાન્ય ગુણોત્તર જેને આપણે r વડે દર્શાવીએ. r એટલે શું થાય? તો કે a2 ભાગ્યા a1 એટલે 5/4 ભાગ્યા 5/2. જોઈજો શું થાય છે. આ 5/4 એટલે 5 અહીંયા 4 અહીંયા ગુણાકાર. આ 5/2 છેદનો છેદ ક્યાં જતો રહેશે? અંશમાં. 5 5 કેન્સલ, 2 દુ 4 એટલે 1/2. r બરાબર કેટલા મળ્યા? 1/2. a બરાબર કેટલા મળ્યા? 5/2. હવે તમારે a20 મેળવવાનું. તો an નું સૂત્ર શું થાય? an બરાબર કેટલા થાય? ar⁻n - 1. n બરાબર 20 લેતા તમે 20 લ્યો તો શું મળે જુઓ. તો કે a20 બરાબર a ની કિંમત કેટલી છે? તો કે 5/2. રાઈટ. r ની કિંમત કેટલી છે? તો કે 1/2. n ની કિંમત કેટલી? તો કે 20 - 1.
એટલે આવું મળશે 5/2 ઇન્ટુ 1/2 ની કેટલી ઘાત 19 ઘાત એટલે આવું થશે 5/2 1ની 19 ઘાત 2ની 19 ઘાત અને આ 2ની 19 ઘાત તો અહીંયા 2ની 1 ઘાત અહીંયા 2ની 19 ઘાત કેટલી છે 1 + 19 એટલે કેટલી છે 5/2ની 20 ઘાત આ તમારું 20મું પદ થઈ ગયું સિમ્પલ છે ફરીથી જુઓ 1ની 19 ઘાત એટલે 1 અને 2ની 19 ઘાત એટલે 2ની 19 ઘાત આપણે ચડાવવી પડે લખવી પડે બટ ઓબ્વિયસ છે અહીંયા 2ની 1 ઘાત અહીંયા 2ની 19 ઘાત મેં તમને શીખવાડ્યું છે કે જ્યારે આધાર સરખો હોય ત્યારે ઘાતમાં શું થાય તો કે સરબાડો કોણ બાડું સરબાડો ચાલો હવે n બરાબર 20નું કામ પતી ગયું એ 20નું કામ પતી ગયું આપણો જવાબ આવી ગયો હવે એ n મેળવવાનું આ એ 20ની વાત હતી હવે એ n ની વાત તો એ n નું સૂત્ર શું થાય તો કે a r ની n - 1 આટલું થાય a ની કિંમત કેટલી તો કે 5/2 r ની કિંમત કેટલી છે r ની કિંમત છે આ રે ભાઈ 1/2 એની કેટલી ઘાત તો કે n - 1 ઘાત એટલે આવું મળે 5/2 ની 1 ઘાત 1 ની n - ઘાત એટલે 1 અને 2 ની n - ઘાત એટલે 2 ની n - 1 આવું થાય કે નહીં રાઈટ તો જો અહીંયા શું થયું અહીંયા આવું થયું 2 ની 1 ઘાત અને 2 ની n - 1 ઘાત તો શું થાય ઘાતમાં શું થાય સરવાળો થાય 2 ની 1 + n - 1 + 1 - 1 કેન્સલ કેટલો જવાબ આવશે 2 ની n ઘાત રાઈટ તો અહીંયા તમને કેટલો જવાબ મળશે 5/2 ની 1 + n - 1 એટલે કે 5/2 ની n ઘાત ધેટ ઇઝ અવર આન્સર ફોર an એટલે કે n મું પદ કેટલું હશે એ આપણો જવાબ રાઈટ ઈઝી છે એકદમ ઈઝી છે તમને એટલી ખબર પડવી જોઈએ કે આધાર સરખો હોય તો ઘાત ગુણાકારમાં પદ હોય ને આધાર સરખો હોય તો ઘાતમાં સરવાળો થાય ચલો જોઈએ દાખલા નંબર 2 ધ્યાન આપજો દાખલા નંબર 2 બધાય જાતે ગણવા માંડવાનું છે હવે એક સમગુણોત્તર શ્રેણીનું 8મું પદ 192 છે એટલે પહેલા તો એ લખો કઈ શ્રેણી આપી છે તો કે ભાઈ સમગુણોત્તર શ્રેણી આપેલી છે રાઈટ આના માટે આપણે ચોખવટ કરી જ દઈએ ભાઈ પ્રથમ પદ અમે a લેશું અને સામાન્ય ગુણોત્તર અમે r લઈ લેશું તમારે જેમ કરવું એમ કરો આવું અમે લઈ લઈશું સમગુણોત્તર શ્રેણીનું 8મું પદ 192 છે એટલે a8 બરાબર 192 આવી ખબર પડે બરાબર બીજું શું કીધું છે સામાન્ય ગુણોત્તર 2 છે સરસ સામાન્ય ગુણોત્તર આપી દીધો છે 2 છે એટલે r બરાબરની કિંમત પણ ખબર છે 2 છે રાઈટ પ્રશ્ન શું છે 12મું પદ શોધો એટલે તમારો પ્રશ્ન એ છે 12મું પદ કેટલું થાય આ તમારે મેળવવાનું છે ધીસ ઇઝ ક્વેશ્ચન માર્ક આ તમારે મેળવવાનું છે r તો કહી દીધો છે એટલે a8 એટલે શું થાય તો કે ar ની 8 - 1 બરાબર 192 થાય ટપોડી પડી કે ન પડી બરાબર ખ્યાલ આવ્યો ar ની 8 - 1 બરાબર 192 થાય તો a નથી ખબર r ખબર છે તો કે આ ખબર છે r કેટલું છે તો કે 2 ની 8 - 1 બરાબર 192 અહીંયા શું થશે a 2 ની 7 ઘાત બરાબર 192 તો અહીંયા તમને a કેટલું મળ્યું તો કે 192/2 ની 7 ઘાત તમે જો ધારો તો આનું સાદરૂપ પણ આપી શકો 2 ની 7 ઘાત એટલે 2 × 2 = 4 × 2 = 8 × 2 = 16 × 2 = 64 × 2 = 128 એટલે 192/128 આવે પણ હું સાદરૂપ નથી આપતો કારણ કે આગળ ક્યાંક ઉપયોગી થઈ છે હવે તમારે શું મેળવવાનું છે a12 an નું સૂત્ર શું થાય ar⁻n - 1 રાઈટ હવે n બરાબર 12 લેતા n બરાબર 12 લે શું થાય a12 બરાબર એની કિંમત છે 192/2 ની 7 ઘાત ગુણ્યા r ની n - 1 r એટલે કેટલા છે તો કે 2 n - 1 એટલે કેટલી 12 - 1 તો કેટલું થયું 192/2 ની 7 ઘાત ગુણ્યા 2 ની 11 ઘાત ખબર પડી હવે હું કરાય વિચારો તો 192/2 ની 7 ઘાત છે 2 ની 11 ઘાત છે એને આમ લખાય 2 ની 7 + 4 7 + 4 એટલે 2 ની 11 ઘાત કહેવાય સાહેબ 7 + 4 શું કામ કર્યું 5 + 6 કેમ ન કર્યું 6 + 5 કેમ ન કર્યું કારણ કે નીચે 7 ઘાત છે મારે 7 ઘાત ઉડાડવાની છે હવે આમ લખાય 192/2 ની 7 ઘાત ગુણ્યા 2 ની 7 ઘાત ગુણ્યા 2 ની 4 ઘાત તમને ખબર હતી આધાર સરખો હોય તો ઘાતમાં સરવાળો થાય તો સરવાળો હોય તો આધાર સરખામાં ગુણાકારમાં કન્વર્ટ કરી શકો કે નહીં થાય કે નહીં શું થશે
2 ની 7 ઘાત 2 ની 7 ઘાત કેન્સલ. 192 ગુણ્યા 2 ની 4 ઘાત આવી પહેલા, તો 192 ગુણ્યા 2 ની 4 ઘાત એટલે 2 દુ 4 દુ 8 દુ 16. 192 ગુણ્યા 16 તમારે મેળવવાના છે. તો 1920 ને બીજા 9 6 114 ને 6 દુ 12 ને ગણતરી કરવી પડશે. નથી થતી મોટે ભાઈ, હવે ગઈઢા થઈ ગયા, મોટે નથી થતી. 192 ગુણ્યા 16 અહીંયા મીંડું 192, 2 6 12 વિદ્યા પડી 1, 2 6 54 ને 55 નો પાંચડો વિદ્યા પડી 5, 6 6 5 11, 2 7 0 3, 3072. દેટ ઇઝ અવર આન્સર. તો 12મું પદ કયું હશે? તો કે 3072. રેડી? આ એક્સ્ટ્રા તમારે કેલ્ક્યુલેટરમાં કરવાનું, અને જો બહુ જ મેથ્સ પાવરફુલ કરવાની ઈચ્છા હોય તો આવી રીતે કરવાનું, બરાબર? તો તમે ક્યારેય ભૂલશો નહીં. ચાલો, તો આ હતા દાખલા નંબર 1 અને દાખલા નંબર 2. હવે આપણે જઈશું દાખલા નંબર 3 ઉપર. જો ક્યાંક જવાબમાં નાનકડી મોટકડી મિસ્ટેક હોય તો ક્ષમ્ય ગણી અને તમારી રીતે સુધારી લેશો, બરાબર? ચાલો જોઈએ હવે દાખલા નંબર 3. હા, અમુક દાખલાઓ ઇઝી આવતા હોય ને તેમાં મારે તમને જાતે ગણતરી કરવા દેવી છે, હિન્ટ આપી દેવાની, આમાં આમ થાય, અને પછી તમને કહેવાનું હવે જાતે પ્રયત્ન કરો, બરાબર? અને તમે જાતે જવાબ પણ લઈ લાવશો ને. મારો સમય બચે એટલે નહીં, તમને આવડે એટલે, બરાબર? બાકી મારે તો શું, એક લેક્ચર વધારે થાય, બીજું કંઈ વધારે ફેર તો ન પડે. ચાલો હવે જોઈએ ત્રીજો ક્વેશ્ચન, દાખલા નંબર 3. શું આપ્યું છે એમાં આપણને? તો કે એમાં આપણને એવું કીધું છે કે સમગુણોત્તર શ્રેણીના 5મા 8મા અને 11મા પદ, એટલે સમગુણોત્તર શ્રેણી માટેની વાત છે. લખી સમગુણોત્તર શ્રેણી માટે, આના માટે પ્રથમ પદ બરાબર a, સામાન્ય ગુણોત્તર બરાબર r. આ ધારી લીધું આપણે, રાઈટ? અને એમ કીધું છે 5મા 8મા અને 11મા પદ. 5મું પદ p, 8મું પદ q અને 11મું પદ r. એટલે a 11 બરાબર r. એવું જ કીધું છે ને? નહીં, s છે, p q અને s છે. ઓકે, r નથી, s છે. કારણ કે અહીંયા r સામાન્ય ગુણોત્તરને r વડે દર્શાવે એટલે મિસ્ટેક ન થાય, એટલે એ લોકો જ સમજી વિચારીને s વડે દર્શાવ્યું છે. તો સાબિત કરો કે q² ઇઝ ઇક્વલ ટુ ps. આપણે આવું સાબિત કરવાનું, કે q² ઇઝ ઇક્વલ ટુ p ઇન્ટુ s. કેનો મતલબ શું થાય? સાબિત કરો કે, બરાબર? q² ઇઝ ઇક્વલ ટુ ps. તો શું કરાય? ડાબા લઈ લેવાય. સાબિત કરવામાં હંમેશા યાદ રાખવાનું ડાબા, એટલે કે LHS લઈ લેવાનું, સાદુરૂપ આપવાનું, અને જબા લાવી દેવાનું. જબા એટલે ps લાવી દેવાનું, અને એને RHS નામ આપી દેવાનું. LHS ઇઝ ઇક્વલ ટુ RHS. તો એનો મતલબ એમ તમે માંગેલ પરિણામ સાબિત થાય જાય છે. ક્લિયર બધાને આટલું? ઓકે ડન. ચાલો તો જોઈએ હવે શું કરશું. તો કે q² ઇઝ ઇક્વલ ટુ ps આપણે આટલું લખ્યું છે. પહેલાં તો અહીંયા તમને જે આપ્યું છે એનો પ્રયત્ન કરો. તો કે a5 ઇઝ ઇક્વલ ટુ p. a5 એટલે શું થાય? તો કે a r ની 5 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ p, એટલે કે a r ની 4 ઘાત ઇઝ ઇક્વલ ટુ p. આ તમને મળ્યું પરિણામ નંબર 1. રેડી? બીજું પરિણામ મેળવીએ. બીજા પરિણામમાં આપણને કીધું છે a8 ઇઝ ઇક્વલ ટુ q. a8 એટલે શું થાય? તો કે a r ની 8 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ q. ઇટ મીન્સ a r ની 7 ઘાત ઇઝ ઇક્વલ ટુ q. કોઈને એવો પ્રશ્ન નથી થતો ને આમાંથી આ કેમ આવે છે? કારણ કે an નું સૂત્ર છે a r ની n માઇનસ 1. આ એવો પરિણામ નંબર 2. ત્રીજું શું કીધું છે? તો કે a11 ઇઝ ઇક્વલ ટુ s. a11 ઇઝ ઇક્વલ ટુ s એટલે a r ની 11 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ s. a r ની 10 ઘાત ઇઝ ઇક્વલ ટુ s. આ આપણને મળ્યું પરિણામ નંબર 3. 3 પરિણામ મળી ગયા. હા, હવે LHS શું છે એ વિચારીએ. તો કે LHS છે q². q ક્યાં દેખાય છે? તો કે આ રહ્યો પરિણામ નંબર 2. પરિણામ નંબર 2 શું કે છે? તો કે a r ની 7 ઘાત એનો વર્ગ. આ જોઈજો ને સમજજો. q² એટલે a r ની 7 ઘાત. q એટલે a r ની 7 ઘાત છે, પણ ઉપર વર્ગ છે એટલે વર્ગે લખવું પડે. તો જુઓ આ કેવી રીતે જશે. આ આને ગુણાશે એટલે a² થઈ જશે.
અને આ જે રહ્યું ને આર રહ્યા ગુણાકારમાં 7 ગુણ્યા 2 થઈ જશે. આમાં 7 વત્તા 2 ન થાય. આ મગજમાં બેસાડજો કે ઘણા આવું કરે. જો તમે સમજજો, આરની 7 ઘાતની 2 ઘાત આપે તો આનો મતલબ 7 ગુણ્યા 2 થાય છે. આનો મતલબ ભરકી જવો નથી થતો 7નો વર્ગ એટલે આરની 49 ઘાત. ધેટ ઇઝ રોંગ. અહીંયા આ 7નો આરની 7 ઘાતનો વર્ગ રહ્યો ને એને ગુણાકારમાં કન્વર્ટ કરી દે છે. આટલું મગજમાં ફિટ કરજો. તમને કોઈ એમ કે 5ની આપણે નાનો ઘાત લઈએ 2ની 3 ઘાતનો વર્ગ, તો તમારે આવું કરવાનું 2ની 3 ગુણ્યા 2 એટલે કે 2ની 6 ઘાત. ધેટ ઇઝ રાઈટ. પણ કોઈ આવું નથી કરવાનું. 2ની 3 ઘાતનો વર્ગ હોય તો આવું કરે 2 અને 3નો વર્ગ એટલે કે 2ની 9 ઘાત. ધેટ ઇઝ રોંગ. બેઠું મગજમાં? એટલે જ આ બચારા કાઉન્સ કરીને આપે પહેલાં બધો વહીવટ આનો કરજો, પણ જો તમારી રીતે વહીવટ ન કરવો હોય તો 3 ગુણ્યા 2 એવું કરી શકશો. ધેટ ઇઝ રાઈટ. બધાના મગજમાં બેસી જવું જોઈએ. લગભગ 50 થી 60% લોકોના મગજમાં આ વસ્તુ નહીં જ હોય, અને હૈસે તો એ બડાસ મારતા હશે, હા મને ખબર હે પણ ભાઈ ખ્યાલ જ હોય કેટલામાં છો એમ. બરાબર? એટલે બહુ જ ધ્યાન રાખીને સમજીને આ શું કહેવા માંગે એ મગજમાં એકવાર ફિટ થયું પછી ગમે ત્યારે હું આ વસ્તુ કરું એટલે તમારા મગજમાં ક્લિક થઈ જવું જોઈએ. પહેલી વાર પૂછજો, બીજી વાર પૂછજો, ત્રીજી વાર પૂછજો, ચોથી વાર પૂછે તો તમે જ મૂર્ખ કહેવાઓ. બરાબર? કે તમે ધ્યાન નથી રાખતા. ચાલો તો શું કરશું હવે? અહીંયા કેટલા થશે તો કે a² ને r ની કેટલી ઘાત તો કે 14. આ આપણું થયું LHS. હવે ભગવાન કરે ને RHS પણ આટલું આવી જાય તો માંગેલ પરિણામ સાબિત થઈ જાય. તો RHS શું છે? અહીંયા આપણે કારણ લખવું પડશે. કારણ શું લખશો? પરિણામ નંબર 2. પરી નંબર 2. સમજ્યા? પરી નંબર 2 આટલું લખવું એટલે સમજાય પરિણામ 2 ઉપરથી Q બરાબર AR ની 7 ઘાત મેં લીધેલ છે. હવે RHS શું છે? તો કે RHS આટલું છે P × S છે. P × S. P એટલે કેટલા છે? P આવી ગયા ભાઈ AR ની 4 ઘાત, AR ની 4 ઘાત ઇન્ટુ S આવી ગયા ભાઈ કેટલા છે? તો કે AR ને 10 ઘાત. કારણ કયું? તો કે પરિણામ નંબર કયા 1 અને 3. 1 અને 3. બસ આટલું જ લખવાનું. તો અહીંયા તમને શું મળશે? A × A એટલે a², r ની 4 × r ની 10 ઘાત આવું થઈ જાય તો કેટલું થઈ જશે? a² r ની 4 + 10 ઇટ મીન્સ a² ને r ની 14 ઘાત. જુઓ જોઈએ RHS પણ એટલું જ આવ્યું કે ન આવ્યું? આવ્યું ને એટલું જ. તેથી LHS બરાબર અથવા તો ડાબા બરાબર જબા થતું હોવા, તમે અહીંયા ડાબા લખી શકો, અહીંયા જબા લખી શકો, RHS થતું હોવાથી માંગેલ પરિણામ સાબિત થાય છે. હવે લગભગ લોકોને સહેલું લાગવા માંડ્યું છે. શરૂઆત થઈ ચેપ્ટરની ત્યારે થોડું ઘણું અઘરું લાગતું હતું, પણ હવે બધાને લગભગ સહેલું લાગવા માંડ્યું છે. ન લાગતું હોય તો 4, 5 વાર 10 વાર જેટલી વાર પૂછવું એટલી વાર પૂછવાની છૂટ છે. તમને ઓલરેડી અમારા નંબર આપેલા જ છે, તમે અમને પૂછી શકો છો. બરાબર? પણ આવડવું જરૂરી છે, એક હેતુ હોવો જોઈએ આપણો. ચાલો એક્ઝામ્પલ નંબર 4 જોઈએ. શું કીધું છે? એક સમગુણોત્તર શ્રેણીનું ચોથું પદ બીજા પદના વર્ગ જેટલું છે. સાંભળજો, કઈ શ્રેણી છે? સમગુણોત્તર શ્રેણી. ધ્યાન આપજો. શું કીધું છે એમાં આપણને? ચોથું પદ બીજા પદના વર્ગ જેટલું છે. ચોથું પદ બીજા પદનો વર્ગ એટલે a2 નો વર્ગ જેટલું છે. કરતા આટલું છે એવું નથી કીધું, આટલા ગણું છે એમ નથી કહી દીધું. બરાબર? બીજા પદના વર્ગ જેટલું છે એટલે a4 = a2 નો વર્ગ. એટલે આ લખીએ ને પહેલાં આપણે કામ કરીએ, આનામાં ધારી લઈએ. ધારો કે પ્રથમ પદ બરાબર a અને સામાન્ય ગુણોત્તર બરાબર આ. શું કીધું છે? ચોથું પદ બીજા પદના વર્ગ જેટલું છે એટલે a4 = a2 નો વર્ગ. a4 એટલે શું થાય? તો કે ar નો ઘન. a2 એટલે શું થાય? તો કે ar. ખબર છે ને કે સમજાવવું પડશે? ar ની 4 - 1, ar ની 2 - 1, 2 - 1 એટલે 1, 4 - 1 એટલે 3. શું આવ્યું? તો કે ar નો ઘન બરાબર a² r ની 4 ઘાત. આટલું થઈ છે? હા ભાઈ. આગળ શું કીધું છે આપણને? એમ કીધું છે કે પ્રથમ પદ -3 છે. સરસ, બહુ જ સરસ બાબત છે. પ્રથમ પદ તમને -3 કહી દીધું છે એટલે તમને આની કિંમત આપી દીધી છે a બરાબર -3. રાઈટ? a બરાબર કેટલા આપ્યા છે? -3. તો a બરાબર -3 કહી દીધા છે. રાઈટ? તો અહીંયા તમે -3
અહીંયા આરનો ઘન છે એટલે આર ગુણ્યા આર ગુણ્યા આર, અહીંયા -3નો વર્ગ ગુણ્યા આર ગુણ્યા આર ગુણ્યા આર ગુણ્યા આર. આવું ન કરો તો પણ ચાલે, એમને પણ ઉડી જાય. આ 3r કેન્સલ. તો અહીંયા કેટલા છે જુઓ, -3 બરાબર -3નો વર્ગ ગુણ્યા આર. આવું આવે છે. ફરીથી વાંચી લઈએ. ચોથું પદ બીજા પદના વર્ગ જેટલું છે. પ્રથમ પદ -3 હોય તો સાતમું પદ શોધો. હવે સાતમું પદ અહીંયા તમે પહેલા એક કામ કરો, r બરાબર -3/3નો વર્ગ, 1 - 3 1 - 3 કેન્સલ, -1/3 ધેટ ઇઝ અવર r. રાઈટ, r મળી ગયો છે, a મળી ગયો છે. પ્રશ્ન એ છે સાતમું પદ કેટલું થાય, તો a7 આપણે મેળવવાનું. તો an નું સૂત્ર શું થાય, ar ની n-1. ક્યાંક મિસ્ટેક કરતા એવું લાગે છે, આપણે જોઈ લેશું. -3 r ની -1/3 રેસ ટુ n-1. n એટલે કેટલા છે, તો કે 7 છે, a7 એટલે 7, 7 - 1 તો -3 અને -1/3 ની 6 ઘાત. તો યાદ રાખજો આ -3 તો ખરું, અહીંયા -1/3 ની 6 ઘાત એટલે ધન થઈ જશે 1/3 ની 6 ઘાત, બરાબર. -1 ની 6 ઘાત એટલે 1, 3 ની 6 ઘાત, 3 તરી 9 તરી 27 તરી 81 તરી 243 તરી 729. અહીંયા a7 ની વાત છે, બરાબર. જવાબ જોઈએ, જવાબમાં આવું કંઈક છે કે નહીં, નહીંતર આપણે નાનકડી મિસ્ટેક કરી છે એ આપણે ટેલી કરી લઈશું ક્યાં મિસ્ટેક થાય છે. ક્યાં મિસ્ટેક છે એ ખબર પડી ગઈ. આપણો જવાબ જે છે એની ક્યાં મિસ્ટેક થાય છે, અહીંયા આરની ગણતરીમાં આપણે મિસ્ટેક કરી છે. ચાલો જોઈ લઈએ, ફરીથી દાખલો ગણી લઈએ. ધ્યાન આપજો શું કીધું છે આપણને. શબ્દનો હેરાફેરી છે આની અંદર. એક સમગુણોત્તર શ્રેણીનું ચોથું પદ બીજા પદના વર્ગ જેટલું છે. એટલે ચોથું પદ બીજા પદના વર્ગ જેટલું છે. ચોથું પદ બીજા પદના વર્ગ જેટલું છે તો એવું જ થશે a4 = a2નો વર્ગ. ચોથું પદ એ બીજા પદના વર્ગ જેટલું છે, બીજા પદનો વર્ગ કરો એટલું છે, બરાબર. તો અહીંયા a rનો ઘન જ આવશે અને અહીંયા arનો વર્ગ આવશે. હા, અહીંયા a rનો ઘન લઈ લીધો તો આપણે, અહીંયા મિસ્ટેક છે. તો a rનો ઘન બરાબર a² r², આવું થશે ને. જોઈ લો, હવે રેડી થઈ ગયું. અહીંયા છે ને આરનો ઘન લેવાઈ ગયો હતો ને, આ તકલીફ હતી. તો અહીંયા કે નહોતી, એ ભૂલ નહોતી આપણી. અહીંયા -3 આરનો ઘન બરાબર a² એટલે -3નો વર્ગ ઇન્ટુ આરનો વર્ગ, રાઈટ. તો અહીંયા શું બનશે જુઓ, -3 આરનો ઘન એટલે r ગુણ્યા r ગુણ્યા r, -3નો વર્ગ એટલે -3 ગુણ્યા -3 અને આરનો વર્ગ એટલે r ગુણ્યા r. જો શું કર્યું, તો અહીંયા 2r અને આ 2r કેન્સલ, 1 - 3 1 - 3 કેન્સલ એટલે r બરાબર મળે છે -3. આપણે આવ્યા હતા -1/3 એટલે આપણે તકલીફ પડી હતી. ખબર પડી ગઈ? જો સમજો, a4 એટલે arનો ઘન થાય, a2 બરાબર arનો સ્ક્વેર થાય. મેં arના સ્ક્વેરનો સ્ક્વેર એવું લઈ લીધું હતું એટલે આપણે મિસ્ટેક આવતી હતી. arનો ઘન a² r². અહીંયા આરનો ઘન છે -3નો વર્ગ અને આરનો વર્ગ. અહીંયા -3 આર ઘન એટલે r ગુણ્યા r ગુણ્યા r, -3 એનો વર્ગ એટલે -3 ગુણ્યા -3, આરનો વર્ગ એટલે r ગુણ્યા r. અહીંયાથી 2r ગયા, અહીંયાથી 2r ગયા, 1 - 3 ગયું, 1 - 3 ગયું, r બરાબર -3. ઓકે, હવે એ આરની 7 ઘાત. તો જો આપણે આરનો જવાબ -1/3 આવ્યો, ત્યાં આપણે એક લોચા મારી ગયા હતા, બાકી કોઈ વાંધો હતો નહીં. તો આરની કિંમત આપણે જોઈ લઈએ કેટલી છે, -3. -3 ની 7 - 1 એટલે અહીંયા -3 ની 6 ઘાત એટલે તમને ટોટલ -3 ગુણ્યા -3 ની 6 ઘાત એટલે આવી જશે તો ધન જ તે. 3 તરી 9 તેરી 27 તરી 81 તરી 243 તરી 729 એટલે 729. અને 729 ગુણ્યા 3 પણ માઇનસ છે એટલે જવાબ આવશે -. 3 9 27 નો હાથડો વિદ્યા પડી 2, 3 દુ 6 ને 2 8 અને 7 તરીને 2187. સાતમું પદ કયું હશે? -2187 મું હશે. આ ફાઇનલ થઈ ગયું આપણું, રાઈટ. ચાલો, તો આ હતો દાખલા નંબર 4. હવે આપણે જોવાનું છે દાખલા નંબર 5.
ઇઝી હોય છે પણ ક્યાંક આવી નાનકડી મિસ્ટેક થઈ જાય તો તકલીફ પડે, એટલે ધ્યાન રાખતા રહેવું. બરાબર. જોઈએ દાખલા નંબર 5. હવે રકમ વાંચું છું. એક શ્રેણી આપેલી છે, 5માં 3 દાખલા છે. એક્ઝામ્પલ નંબર 5 એનો પહેલો દાખલો જોઈએ આપણે. એમાં આપણને એક શ્રેણી આપેલી છે અને એ શ્રેણી છે 2 2√2 4 અપ ટુ. આ શ્રેણીનું કેટલામું પદ 128 થાય? તો ધારો કે nમું પદ બરાબર 128 થાય, એટલે કે an બરાબર 128. પહેલાં તો એ નક્કી કરવાનું કે આ શ્રેણી સમગુણોત્તર શ્રેણી છે કે નહીં, કે આમાં ઉપર આપેલું જ ઓલરેડી નથી આપેલું, આપણને કીધું નથી કે આ સમગુણોત્તર શ્રેણી છે. તો આપણે આના ભાગ્યા આ કરો, આના ભાગ્યા આ કરો, તમને સેમ આન્સર મળે છે. જુઓ જોઈએ, 2√2 ભાગ્યા 4 કરીએ તો r બરાબર 2√2 ભાગ્યા 2 અને 4/2√2. સાહેબ આ તમને મન ન ખબર પડી તો પહેલાં 2√2 ભાગ્યા 4 કરીએ એટલે 2 કેન્સલ, એટલે જવાબ √2 આવે. અહીંયા આપણે લખીએ a2/a1. હવે a3/a2 કરીએ. અહીંયા ધ્યાન આપજો, ઘણા એનો ખ્યાલ નહીં હોય એટલે કહું છું, પહેલી વાર છે એટલે. 4/2√2, 4/2√2. 4 ને આમ કહેવાય 2 ગુણ્યા 2/2√2. રાઈટ. આ 2 કેન્સલ. શું જવાબ આવ્યો? તો કે 2/√2. 2 ને શું કહેવાય? 2 ને કહેવાય √2 × √2. આ મગજમાં બેહાડજો. 2 ને શું કહેવાય? √2 × √2. રાઈટ. √2 કેન્સલ. કેટલો જવાબ આવ્યો? √2. તો અહીંયા √2 આવ્યો, અહીંયા √2 આવ્યો, એટલે a2/a1 એ √2 આવ્યો અને 4/2 √2 આવ્યો. એનો મતલબ એમ કે સામાન્ય ગુણોત્તર કેટલો થઈશે? તો કે ભાઈ સામાન્ય ગુણોત્તર રહ્યો ને એ √2 જેટલો થઈશે. r ની કિંમત કોના જેટલી થઈ? √2 જેટલી થઈ. રાઈટ. હવે આપણને કીધું છે કે nમું પદ 128 છે, એટલે આપણે an બરાબર શું લખશું? તો કે ar ની n-1. બહુ જ શાંતિથી જોઈજો. ar ની n-1. an ની કિંમત ખબર 128, a ની કિંમત ખબર છે પ્રથમ પદ? તો એ તો લખવાનું જ રહી ગયું, આપણે લખી નાખીએ. અહીંયા પ્રથમ પદ a બરાબર 2 ઓલરેડી આપેલ છે, એટલે અહીંયા 2. r એટલે કેટલા છે? તો કે √2. √2 ની કેટલી ઘાત છે? તો કે n-1. જોઈજો, હરખી રીતે જોઈજો ભાઈ. બરાબર. આ 2 ને તમે અહીંયા લઈ લો એટલે 128/2. √2 છે ને આમ લખાય 2 ની 1/2 ઘાત. આ સમજજો, √2 ને હું લખાય 2 ની 1/2 ઘાત n-1. રાઈટ. 128/2 એટલે 64 થાય. 64 × 128. ઓકે. હવે તમને ખબર છે 2 ની x × y હોય y, તો x × y થાય, એટલે અહીંયા શું છે? 2 ની 1/2 × n-1. આટલું થઈ છે. ગુણાકારમાં આવી જાય. આ તમને ખ્યાલ હોવો જોઈએ, ગુણાકારમાં આવી જાય. તો હવે તમે જોઈશો ને તો આવું થાય 64 બરાબર 2n-1/2. આ સમજો. આ આની સાથે ગુણાય એટલે છેદમાં આવે. 64 એટલે શું થાય? તો કે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64, એટલે 2 ની 6 ઘાત. અહીં લખશો 2 ની 6 ઘાત બરાબર 2 ની n-1/2. બેયનો આધાર સરખો છે, 2 2 છે, તો 2 ની ઘાત પણ સરખી થાય. શું થાય? 6 બરાબર. તેથી 6 બરાબર n. કઈ લખવાની જરૂર નહીં, સમજી જ જાય. આવું હોય ને 2 ની 6 ઘાત 2 ની 6 ઘાત બરાબર 2n-1/2. એનો મતલબ જ સમજી જાય કે આધાર સરખો છે એટલે ઘાત સરખી થઈ છે. હવે 2 આ બાજુ ગુણાય એટલે 6 ગુણ્યા 2 બરાબર શું થશે? n-1. એટલે કે 12 બરાબર n-1. એટલે કે n બરાબર 12 + 1. ઇટ મીન્સ n બરાબર કેટલા થયા? તો કે 13. n બરાબર આપણી પાસે જવાબ આવ્યો 13. એટલે કેટલામું પદ 128 છે? તેથી 13મું પદ 128 થશે. ક્લિયર બધાને? સિમ્પલ છે. આ વસ્તુ સમજવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ફરીથી 128 બરાબર 2 √2 ની n-1, એટલે √2 એટલે શું લખાય? 2 ની 1/2 ઘાત × n-1. આ 1/2 આની સાથે ગુણાય એટલે શું બની જાય? n-1/2. જો એવું ન કરવું હોય તો ન પણ કરાય, એનો પણ એક રસ્તો છે. બે બાજુ વર્ગ તરફ જવું પડે √2 કાઢવા માટે.
પણ એ બહુ લાંબુ પડી જાય ને તમને આંકડા અહીંયા મોટા મોટા મળે ને તમે કન્ફ્યુઝ થાવ, એટલે આપણે એ તરફ નથી જતા. અને આટલી ખબર તો બધાને પડવી જોઈએ કે 2x × y હોય તો આનો મતલબ x × y થાય. આપણા કિસ્સામાં x એટલે 1/2 છે, અહીંયા જોઈ લઈએ. x એટલે કેટલા 1/2 છે, y એટલે કેટલા છે તો કે n-1 છે. અંતમાં તો શું થાય તો કે આ બેનો ગુણાકાર જ થાય છે. હવે ગુણાકાર કરો તો આમ તો લખી શકો ને, શું વાંધો, લખી શકો કે રાઈટ. ચાલો હવે બી નામનો દાખલો જોઈએ. તો એમાં પણ આપણને એવું કીધું છે કે એક શ્રેણી આપી √3 અપ ટુ આનું કેટલામું પદ, એટલે કે કેટલામું પદ 729 થાય. તો આની જેમ ધારો કે n-મું પદ બરાબર 729 થાય. એટલે હવે આ કિસ્સામાં an બરાબર તમને 729 કીધું છે. પ્રથમ પદ કેટલું છે તો કે √3 જેટલું છે, રાઈટ. પછી તમારે a2/a1 મેળવવાનો. a2/a1 મેળવો તો કેટલા થાય તો કે 3/√3. હવે મગજમાં બિહારજો, આ એકલો જણ હોય ને એ રૂટમાં આવી રીતે બેમાં કન્વર્ટ થાય. √3 કેન્સલ. કેટલો જવાબ આવ્યો તો કે √3. હવે a3/a2 મેળવો. a3/a2 તો a3/a2 કેટલું થશે તો કે 3√3/3 કેન્સલ. તમારો જવાબ √3. ઇટ મીન્સ ગુણોત્તર કેવો આવે છે, સરખો. એટલે કે તેથી આ શ્રેણી કેવી શ્રેણી છે, આમાં લખતા સેન્ટેન્સ રહી ગયું, બાકી લખવું જોઈએ. તેથી આ શ્રેણી સમગુણોત્તર શ્રેણી છે, અને તેનો સામાન્ય ગુણોત્તર r બરાબર √3 છે. એટલે પ્રથમ પદ એ √3 થયું છે, સામાન્ય ગુણોત્તર એ √3 થયો છે, રાઈટ. માંગ્યું છે કેટલામું પદ 729 થાય. તો મેં તમને શું કીધું, n-મું પદ 729 થાય. n-મું પદ એટલે ar ની n-1. બરાબર. એવું લાગે તો અહીંયા સૂત્ર લખો પહેલા. હાલો આની જેમ હાલો, ગમે એમ કરે. અહીંયા આ લખીને અહીંયા સૂત્ર લખાય તો એનું ઈ થાય. પહેલા તમે an બરાબર 729 લઈ અહીંયા સૂત્ર લખીને 729 બરાબર ar ની n-1 થાય. ઈ થયું કે નહીં, ગમે એમ લખાય. an કેટલું છે તો કે 729 લખો 729 બરાબર ના બરાબર. a કેટલું છે તો કે √3 લખો √3. આ જોઈ બહુ મજા આવે છે. r કેટલું છે તો કે √3 લખો √3. અહીંયા કેટલા છે તો કે n-1 એટલે n-1. તો જુઓ હવે આની જેમ આપણો મગજ એવો હાલે કે અહીંયા 3/1/2 ઘાત છે તો અહીંયા 3/1/2 ઘાત કરી નાખી. પણ એ કરો ને પહેલાં એક સરળ રસ્તો તમને દેખાય છે કે નથી દેખાતો. જુઓ અહીંયા √3 ની 1 ઘાત છે, અહીંયા √3 ની n-1 છે. તો પહેલાં આનો જ હિસાબ કમ્પ્લીટ કરો ને. જો આધાર સરખો હોય તો ઘાતનો શું થાય તો કે સરવાળો થાય કે નહીં. એને હિસાબ કમ્પ્લીટ કરી દઈએ. 729 અહીંયા શું થશે તો કે √3 ની +1 -1 કેન્સલ એટલે n. હવે નામ લખાય 729 √3 ની n ઘાત એટલે 3 ની 1/2 n. હવે તમને ખબર પડી ગઈ આ શેમાં જતા રહેશે તો ગુણાકારમાં 1/2 × n. એટલે હવે તમને ખબર પડી ગઈ આ શેમાં જતા રહેશે કે 3 ની n/2. ખબર પડી, બધા સ્ટેપ ખબર પડી. 1/2 × n એટલે 1/2 × n એટલે n/2. 729 એટલે 3 તરી 9 તેરી 27 તરી 81 તરી 243 તરી 729 એટલે કે 3 ની 6 ઘાત થાય ભાઈ, બરાબર 3 ની n/2. આધાર સરખો છે એટલે સાહેબ ઘાતના સરવાળો, પણ આમાં હામાં આધાર સરખા છે તો હામાં ઘાત સરખી દે 6 બરાબર n/2. તેથી લખીને કરવાનું. એટલે આ બે આ બાજુ ગુણાય 6 × 2 બરાબર n એટલે n બરાબર 12. અને તેથી આપેલ શ્રેણીનું કેટલામું પદ તો કે આપેલ શ્રેણીનું 12મું પદ 729 થશે. આ આપણા દાખલાનો જવાબ છે, રાઈટ. તો 5a અને 5b બંને પૂરા. હવે આપણે જોઈશું 5c. ચાલો તો ટ્રાય કરીએ 5મા નંબરના દાખલાનો c મો દાખલો, ત્રીજો દાખલો. પછી તો બધા ઇઝી દાખલાઓ જ છે, પણ તમે મહેનત વધારો તો મારી પહેલાં તમે સ્વાધ્યાય પૂરું કરી શકો એમ છો. કારણ કે બધા કોન્સેપ્ટ મેં તમને શીખવાડી દીધા છે. એકે કોન્સેપ્ટ સમગુણોત્તર શ્રેણીનો હવે બાકી રહ્યો નથી, બરાબર. તમારા મગજમાં સમગુણોત્તર શ્રેણીના સૂત્રો હોય તો તમને 100% આ વસ્તુ આવડી જશે. ચાલો
ફેરબુક બનાવજો, ફેરબુકમાં લખજો. અત્યારે લખો ત્યારે એમને પ્રેક્ટિસ કરવાની, મારી સાથોસાથ પ્રેક્ટિસ કરવાની, અને રફ બુકમાં લખવાનું, પછી શાંતિથી મોઢે ફેરબુકમાં લખવાનું. એટલે તમારું એટલું પાક્કું થઈ જાય ને આ ગણિત કે બીજી વાર જોવાની જરૂર ના પડે. એક્ઝામ ટાઈમે ફક્ત એકવાર રિવિઝન કરવાનું રહે, 2-4 દાખલા ગણી, 2-4 દાખલા જોઈ આગળ ચાલો એટલે ઝડપથી તમારું કામ કમ્પ્લીટ થઈ જાય. પણ આ તો હુતા વિડીયો જોઈશે અને પછી કહેશે સાહેબ હરખું ભણાવતા નથી, એમની સ્પીડ બહુ વધારે છે. અને અમુક છોકરાઓને એવા મેસેજ આવે છે કે સાહેબ સ્પીડ મસ્ત છે, ફૂલ સ્પીડ જ રાખજો, કારણ કે આમાં જ મજા આવે, અમે ઝડપથી દાખલા ગણીએ છીએ. 3 કલાકમાં પેપર પૂરું કરવાનું છે. પેપર લેન્ધી નીકળે તો આપણો વાંક ન કહેવાય, બોર્ડવાળાનો વાંક કહેવાય, બરાબર ને? એવું ના ચાલે, બરાબર? આપણી સ્પીડ એટલી હોવી જોઈએ 3 કલાકનું પેપર આપણે 2.5 થી 2.5 કલાકમાં પતાવી દેવા જોઈએ, અને અડધી કલાક આપણે રિવિઝન કરવા જોઈએ. પેપરનું પણ ક્યાંય મિસ્ટેક નથી રહેતી ને એ રીતે. એટલે સાથોસાથ સ્પીડ પકડવાનો પ્રયત્ન કરજો. છતાં હું ઘણો ધીમો ચાલું છું, મારી સ્પીડ કરતાં હું ઘણો ધીમો ચાલું છું, બરાબર? સાહેબ આટલા ધીમા હાલો, સ્પીડ હોય તો શું થાય, બરાબર? પણ નહીં, તમારે લોકોએ સ્પીડ પકડતા શીખવાનું છે. હું અત્યારે ધીમો ચાલું છું, પણ પછી તમારે સ્પીડ પકડતા શીખવાનું છે. ચાલો, સીમો દાખલો આપણે જોઈએ. શું કીધું? શ્રેણી આપી છે 1/3, 1/3, 1/9, 1/27 અપ ટુ નું કેટલામું પદ? ધારો કે આપણે લખી જ નાખીએ, ધારો કે n-મું પદ, એટલે કે n બરાબર કેટલા થાય છે? તો કે 1/1986. n-મું પદ 1/1986 ક્યારે થાય છે? બરાબર, આ પ્રશ્ન છે. તો આપણે પહેલાં તો આ વિચારવાનો સમગુણોત્તર શ્રેણી છે કે નહીં, એટલે a2/a1 મેળવીએ. a2/a1 એટલે 1/9/1/3, એટલે કે 1/9 into 1/3, 3 3 9, 1/3. હવે a3/a2 મેળવીએ. a3/a2 એટલે 1/27/1/9, એનો મતલબ 1/27 ગુણ્યા 1/9, 9 3 27, કેટલા થઈ જશે? 1/3. ઇટ મીન્સ આપણી પાસે બંનેનો સામાન્ય ગુણોત્તર સરખો આવે, બંનેનો ગુણોત્તર સરખો આવે. બીજું પદ ભાગ્યા પહેલું પદ કરો કે ત્રીજું પદ ભાગ્યા બીજું પદ કરો, સરખો આવે. તેથી આપેલ શ્રેણી કઈ શ્રેણી હશે? તો કે આપેલ શ્રેણી એ સમગુણોત્તર શ્રેણી હશે, સમગુણોત્તર શ્રેણી હશે. અને હવે શું લખશો? તો કે પ્રથમ પદ કેટલું હશે ભાઈ? તો કે પ્રથમ પદ a બરાબર હશે 1/3, અને સામાન્ય ગુણોત્તર કેટલો હશે ભાઈ? તો કે સામાન્ય ગુણોત્તર r બરાબર પણ હશે 1/3. હવે આપણે કીધું હતું કે n-મું પદ આટલું થાય તો an-નું સૂત્ર શું થાય? તો કે ar(n-1). રાઈટ? કેટલામું પદ? n જ નથી ખબર, આપણે n જ મેળવવાનું, પણ an ની કિંમત ખબર છે. કેટલી છે? 1/1986 બરાબરના બરાબર. a ની કિંમત ખબર છે, કેટલી છે? તો કે 1/3. r ની કિંમત ખબર છે, કેટલી છે? તો કે 1/3 raised to n-1. અહીંયા જુઓ તો આધાર સરખો છે, 1/3 1/3, અહીંયા 1 ને અહીંયા n-1, એટલે શું કહેવાય? તો કે સાહેબ આવું કહેવાય 1986 બરાબરના બરાબર 1/3 ની 1 + n-1. થાય કે નહીં? આધાર સરખો છે. અહીંયા 1/3, અહીંયા 1/3 છે. 3 નો 1/3 હોય તો પણ ચાલે ને, આધાર તો 1/3 જ કહેવાય. +1 -1 કેન્સલ, 1/1986 બરાબર 1/3 ની n ઘાત. સમજ્યા આટલી વાત? હવે શું થાય? તો કે 1/1986 બરાબર 1 ની n ઘાત એટલે 1, અને 3 ની n ઘાત. 3 ની n ઘાત આ બાજુ ગુણાય એટલે 1 × 3 ની n ઘાત એટલે 3 ની n ઘાત આ બાજુ ગુણાય 1986. હવે આપણે એ જોવાનું છે કે 3 ની કેટલી ઘાત કરી હતી 1986 થાય છે. તો આપણને 1986 આપેલા છે, તો કે આપેલા છે. આવું બધાય નાનપણમાં શીખા હશે. 3 ની જ ઘાત થાય, કારણ કે આધાર 3 છે, સામે આધાર 3 જ રહેવો જોઈએ અને ઘાત મળવી જોઈએ. તો 3 વડે ભાગ ચલાવો. 3 × 6 = 18, 1 વધ્યું, 3 × 5 = 15, 1 વધ્યું, 3 × 6 = 18, 0 વધ્યા, 3 × 1 = 3. સમજ્યા વાતને? ઓકે, ચાલો હવે 3 વડે ચલાવીએ તો 3 × 2 = 6, કંઈ નથી વધ્યું, 3 × 1 = 3, 2 વધ્યા, 3 × 8 = 24, 2 વધ્યા, 3 × 7 = 21, 2187. રાઈટ? અહીંયા 3 વડે ચલાવો, અહીંયા ભાગ નથી ચાલતો, 21 વડે ચલાવો છે. 3 × 7 = 21, કામ પતી ગયું. 3 × 2 = 6, 2 વધ્યા, 3 × 9 = 27. તમે કેલ્ક્યુલેટરની અંદર 3 × 3 × 3 × 3 × 3 કરી લેવું, બરાબર?
અહીંયા 3 વડે ભાગ ચલાવો તો 3 દુ 6, 1 વધ્યો 3 ચોક 12, 3 તરી 9. સિમ્પલ છે, આવું બધું જ શીખવાનું જ. કેલ્ક્યુલેટર બરોબર છે એની જગ્યાએ. ઘણાને કેલ્ક્યુલેટર એટલું બધું હેડેક થઈ ગયું હોય ને 12 × 2 કરવાના આવશે ને એક્ઝામમાં તો એ કેલ્ક્યુલેટર લઈને બેસે, બરાબર. એટલા માટે થઈને કહું છું કે આ શીખજો. 3 વડે ભાગ ચલાવો તો 3 × 8 = 24, અહીંયા 1. અહીંયા 3 વડે ભાગ ચલાવો 3 દુ 6, કેટલા વધ્યા 2 વધ્યા 3 સત્તા 21, 3 9 તરી 27, 3 3 તરી 9, 3 અહીંયા 1. તો કેટલી વખત આવ્યું જુઓ જોઈએ, અહીંયા એકડો આવ્યો, બરાબર. આ એકડો આવ્યો. કેટલી વખત આવ્યું 1 2 3 4 5 6 7 8 9. ઇટ મીન્સ કે 3 ની 9 ઘાત કરશો ને તમે કેલ્ક્યુલેટરમાં તો 19 6 83 થઈ જશે. હવે આધાર સરખો હોય તો શું કહેવાય, ઘાતનો સરવાળો એવું નહીં બોલવાનું, સામસામા આધાર સરખા છે એટલે ઘાત પણ સમાન થાય. n બરાબર 9 અને તેથી આપેલ શ્રેણીનું કેટલામું, આપેલ શ્રેણીનું 9મું પદ, કેટલામું પદ 9મું પદ 1/19 6 83 થશે. 19 6 83 શબ્દ છે, હા 19 6 83 થશે. ક્લિયર ઇટ ઓર નોટ? સર મસ્ત ક્લિયર થઈ ગયું. જ્યારે છોકરો એમ કહે કે સાહેબ એકદમ મસ્ત રેડી થઈ ગયું ત્યારે મજા આવે, બાકી તો શું હવે હાલે રાખે. છઠ્ઠો દાખલો છે, એક્સની કઈ કિંમત માટે, એક્સની કિંમત મેળવો ભાઈ એમ કહે છે, એક્સની કઈ કિંમત માટે -2/7 કોમા x કોમા -7/2 સમ ગુણોત્તર શ્રેણીમાં થાય. તો આ સમ ગુણોત્તર શ્રેણીમાં ઓલરેડી આપેલ છે, તેથી તેમનો શું સમાન થાય, ક્રમિક ગુણોત્તર, ક્રમિક ગુણોત્તર સમાન થવો જોઈએ. એ શું કહે છે, આ ભઈલો શું કહે છે, આ દાખલો શું કહે છે, આ દાખલો એમ કહે છે કે -2/7 x -7/2 આ સમગુણોત્તર શ્રેણીમાં, સમગુણોત્તર શ્રેણીમાં હોય ને ભાઈ તો એમ કહે છે એક્સની કિંમત મેળવો. એક્સની કિંમત મેળવવી જ છે મારે, પણ પહેલા શ્રેણી કઈ કીધી તો કે સમગુણોત્તર. તો a2/a1 બરાબર શું થવું જોઈએ, a3/a2, કારણ કે ગુણોત્તર સમાન હોવો જોઈએ કે નહીં. a2 એટલે કેટલા તો કે x, a1 એટલે કેટલા તો કે -2/7 બરાબર ના બરાબર. a3 એટલે કેટલા તો કે -7/2. a2 એટલે કેટલા છે, a2 એટલે છે x. આ x આ બાજુ ગુણાય x × x, આ બાજુ ગુણાય -7/2 હતા અને -2/7 આવ્યા. x × x એટલે x² બરાબર 2 2 કેન્સલ, 7 7 કેન્સલ, માઇનસ પ્લસ એટલે શું આવ્યું, એકડો. કાંઈ ન વધે એટલે ગુણાકારમાં શું કહેવાય, એકડો. એનો મતલબ x² બરાબર 1. તો x બરાબર કેટલા તો કે 1, 9 ± 1. તો x ની કિંમત કેટલી હોવી જોઈએ, 1 હશે ને તો પણ સમગુણોત્તર શ્રેણી થશે ને, -1 હશે ને તોય સમગુણોત્તર શ્રેણી થશે. તેથી x બરાબર -1 માટે ±1 માટે કા +1 લ્યો કા -1 લ્યો, +1 માટે આપેલ શ્રેણી કેવી બની જશે તો કે સમગુણોત્તર શ્રેણી બની જશે. રાઈટ? બેઠું આટલું મગજમાં? ઓકે, તો આટલે સુધી રાખીએ છીએ, બાકીનું આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ. આનો ફોટો પાડો.